નમસ્તે. આજે મારી રસોઈમાં બની રહ્યા છે અળવીના પાનના ભજીયા, જેને આપણે પાત્રા કહીએ છીએ. તો એની સૌથી સરળ રીત, તો એના માટે મેં 2 કપ ચણાનો લોટ અને 1 કપ ચોખાનો લોટ લઈ લીધો છે. ચોખાના લોટથી એકદમ ક્રિસ્પી બને છે. અને એમાં મરચું, મીઠું, હળદર, આદુ મરચાંની પેસ્ટ, ગરમ મસાલો, ખાંડ અને લીંબુનો રસ. ખાટા મીઠા બને, ગુજરાતી છે. તો ખાટા મીઠા પાત્રા બનાવવા માટે લીંબુનો રસ અને ખાંડ એડ કર્યા છે. હવે થોડું થોડું પાણી એડ કરી અને આપણે ખીરું તૈયાર કરી લેવાનું છે પાંદડામાં લગાવવા માટે. તો આ રીતે બધું જ બેસન અને ચોખાનો લોટ સરસ હાથથી મિક્સ કરી લેવાનો છે અને સારું એવું ગાંઠા ના રહે એ રીતનું ખીરું તૈયાર કરી લેવાનું છે. તો આ રીતનું જેવું પાંદડામાં ચોંટી શકે એ રીતનું ખીરું તૈયાર કરી લીધું છે. અને મસાલા પણ આપણે થોડા આગળ પડતા લેવાના છે. હવે જે અળવીના પત્તા છે એ મેં મારા ગાર્ડનમાંથી જ કટિંગ કર્યા છે, નાના નાના અને એકદમ કુમળા. એની સરસ 2 પાણીમાં ધોઈ અને એની નસો મેં કાઢી લીધી છે. તો આ રીતે પત્તામાં સરસ લોટ આપણને જેવો જોઈતો હોય એ પ્રમાણે આપણે લગાવવાનો છે. તો આ રીતે એકની ઉપર એક સીધું એક આડું આ રીતે પત્તા મૂકી અને સરસ આપણે આ સાઈડ પર પણ લોટ ચોંટાડી લેવાનો છે અને એના સરસ એવા બીડા વાળી લેવાના છે. તો આ રીતે એકદમ ટાઈટ પકડી અને સરસ લોટ લગાવતા બીડું તૈયાર કરી લેવાનું છે. તો આ રીતે બધા જ પાંદડામાં આપણે ચણાનો લોટ અને ચોખાનો લોટ લગાવી અને બધા જ બીડા તૈયાર કરી દીધા છે. અને આ રીતે કઢાઈમાં પાણી અને રીંગ મૂકી અને કાણાવાળા ટોપલામાં મેં બધા જ જે વાળેલા પાન છે અળવીના પત્તા એને બાફવા માટે મૂકી દીધા છે. આ રીતે ઢાંકી અને સરસ ચડવા દેવાના છે. તો 10થી 15 મિનિટ પછી હું ચેક કરું છું. તો આ રીતે ચપ્પુમાં ચોંટતું નથી, એનો મતલબ કે સરસ એવા બફાઈ ગયા છે. હવે ઠંડા પડી જાય ત્યારે આપણે આ રીતે કટિંગ કરી લેવાના છે. અને આ કટિંગ કરેલો જે ભાગ છે પાત્રા, એને તમે ચાહો તો તળી શકો છો અને ચાહો તો તમે વઘારી પણ શકો છો. એ આપણી ચોઈસ છે. તો વઘારીને પણ કડક થઈ શકે અને તળીને તો એકદમ ક્રિસ્પી કડક થઈ જતા હોય છે. તો જોઈતા પ્રમાણમાં તેલ એડ કર્યું છે. 2 ચમચી રાઈ નાખી છે. હવે 2 ચમચી જેટલા તલ એડ કર્યા છે. મીઠા લીમડાના પત્તા, હિંગ, આ બધું જ સરસ હલાવી લેવાનું છે અને પાત્રા આપણે એમાં એડ કરી લેવાના છે. તો આ રીતે વઘાર કરી લેવાનો છે અને બધા જ પત્તામાં મિક્સ થઈ જાય એ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તો બનીને તૈયાર છે ખાવા લાયક અળવીના પાનના પાત્રા, જેને ભજીયા પણ કહી શકીએ. થેન્ક યુ.